ચાલો આજે આપણે ઘઉંની સેવ બનાવવાની છે, ઘઉંના લોટની, જે આપણે મીઠી સેવ કહેવાય એ પણ, અને આ સેવનું શાક પણ સરસ બને છે. તો હવે આપણે લોટ બાંધીશું. એની માટે આપણે 1 કિલો લોટ લીધો છે ઘઉંનો, ઝીણો દરેલો. અને આને તમારે કપડાથી ચાળવો હોય તો ચાળી શકો, કે એકદમ ઝીણી મેદાની ચાળણી હોય એનાથી ચાળવું હોય તો પણ ચાળી શકો. એમાં આપણે 3-4 ચમચી મેંદો નાખીશું. આનાથી આપણી સેવ એકદમ વ્હાઈટ અને સરસ બને છે. આમાં તેલ કે મીઠું કોઈ વસ્તુ નથી નાખવાની, અને થોડુંક મિક્સ કરી લઈશું. હવે આપણે આનો લોટ બાંધી લઈશું. જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ ને એ રીતે આપણે લોટ બાંધી લઈશું આનો. આ રીતે પાણી નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનું. ચાલો જો આપણો લોટ બંધાઈ ગયો છે. તો પણ હજી આપણે 3 થી 4 મિનિટ સુધી આ રીતે આના મસરવાનો છે. આ રીતે મસરી લોટ બાંધો તો બહુ સરસ લોટ બંધાય છે. પછી આપણને એમ લાગે કે થોડોક કાઠો છે, તો આ રીતે આપણે થોડુંક પાણી ઉપરથી લેતું જવાનું અને મસળતું જવાનું આ રીતે. એટલે એકદમ લીછો અને બહુ સરસ લોટ બંધાશે, અને સેવ પણ બહુ સરસ થશે. અને આપણે આ સંચામ પાડવાની છે સેવ, એટલે થોડોક ઢીલો રાખવાનો. જે આપણે પાટલા પર વણીને કરીએ ને તો એમાં રોટલી જેવો લોટ રાખીએ તો હાલે. આમાં રોટલી કરતાં થોડોક ઘણો રાખવાનો રહેશે. જો આપણે લોટ 2 થી 3 મિનિટ સુધી ગુંદી અને બહુ સરસ એકદમ જો કૂણો માખણ જેવો કરી દીધો છે. હવે આપણે આમાં હાથમાં થોડુંક તેલ લેવાનું છે. તેલ આમાં નથી નાખવાનું બિલકુલ. હાથમાં થોડુંક તેલ લઈ અને આપણે આને કેળવી લઈશું થોડુંક. આપણો લોટ તૈયાર છે. જો આ આંગળા ડબોળતા જાય આ રીતે આંગળા પડી જાય એટલો એકદમ માખણ જેવો કૂણો બનાવવાનો છે લોટ આપણે. હવે આપણે આને ઢાંકી અને 30 મિનિટનો રેસ્ટ આપીશું. આપણે આ ભીનું વ્હાઈટ કપડું લીધું છે, અને ભીનું કપડું કરી લીધું છે ચોખ્ખું એવું ધોઈ. અને જો કલરવાળું તમે કપડું રાખો તો ચેક કરી લેજો કે એમાં કલર બેઠે નહીં. કલર બેઠે એવું કપડું હોય કોટનનું તો એ આની ઉપર ઢાંકતા નહીં તો લોટ તમારો બધો ખરાબ થશે. હવે આપણે આને ઢાંકી અને રેસ્ટ આપીશું. આપણે અડધી કલાકથી ઉપર થઈ ગયું છે, 35-40 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈએ. આપણે આ કપડું ભીનું જ રાખ્યું હતું. જો આમ જોઈએ તો એકદમ કૂણો અને બહુ સરસ લોટ થઈ ગયો છે. કારણ કે આપણે સંચામ પાડવાની છે, એટલે આ રીતે કૂણો માખણ જેવો લોટ જોવે છે. હવે આપણે આનો હજી એકવાર મસરી લઈશું. થોડોક તેલવાળો હાથ કરી લઈશું, એટલે હાથે ચોટો નહીં. આ રીતે આપણે થોડુંક જ કરવાનું, આમાં તેલ નથી વધારે વેળવાનું. સારું એવું આપણે મસરી લઈશું આને. એકદમ રબર જેવો કૂણો માખણ જેવો સરસ થયો છે. બહુ સરસ મસરાઈ ગયો છે. 2 થી 3 મિનિટ જો ફરીથી લઈને મસર્યો હતો. હવે આપણે આનો આ ભીનો કાપો ઢાંકી હવે સંચો તૈયાર કરી લઈશું. ચાલો હવે આપણે એ જાળી લઈ લઈશું. એના માટે આપણે 3 જાળી લીધી છે. એમાંથી આ જાડી છે એટલે આમાં થોડીક વધારે જાડી લાગે, આ સાવ પતલી લાગે, આ વળી નીકળે નહીં. એટલે આપણે આ મીડિયમ સાઇઝની જાળી લઈશું. હવે આપણે આને શું કરવાનું છે, આ રીતનું કોઈ આપણે જામનું કે એ રીતનું પેકિંગમાં આ રીતે આવતું હોય છે આ કાગળ. તો હવે આને આ સાઈડથી નીચે જવા દેવાની. આ કલરવાળી છે એટલે થોડી. હવે આને આ રીતે પેક કરી લઈશું આપણે. આ રીતે બધી બાજુથી આપણે વારી લઈશું. જો તમારે આ રીતે સેવ એમની જ સેવ પાડવી હોય તો પણ પાડી શકો. આ રીતે પેકિંગ કરી અને અમુક હોલ જ આપણે ખુલ્લા રાખીને પાડીએ તો છૂટી સરસ પડે છે. હવે આપણે આને હોલ પાડી લઈશું. એની માટે મેં આ સોય લીધી છે. આ રીતે આપણા 4 હોલ ખુલ્લા છે ને, એ 4 હોલમાં આપણે આ રીતે હોલ પાડી લઈશું પહેલાં. આ રીતે ફેવરવાની સોય એટલે સરસ હોલ પડી જાય. હવે આપણે જોઈ લઈએ. આ રીતે અહીંથી આપણે ફિટિંગ કરી દીધું છે. અને અહીંથી આપણે આ 4 અને એક અહીંયા 5 બે એમ કંઈ 7 હોલ પાડેલા છે આપણે. હવે આપણે આની ઉપર થોડુંક તેલ લગાવી દઈશું. આપણે સંચાની અંદર પણ થોડુંક તેલ લગાવી દઈશું એટલે લોટ ચોટે નહીં.
આના તેલ લગાવી દીધું, બધી વસ્તુનું તેલ આપણે લગાવી દીધું છે. આ રીતે જારી આ છે ને એ ભાગ અંદર મૂકવાનો અને આ ભાગ આ રીતે મૂકવાનો, એટલે આ વસ્તુ આમાં જોઈન્ટ થઈ જશે, એટલે આમાં કોઈ સેવ પડતા સરસ પડશે. હવે આને આપણે પહેલાં ફિટ કરી દઈશું. હવે આપણે લોટ લઈ લઈશું. એક સંચામાં એટલું આપણે એકલું લોટ લેવાનું છે. આ રીતે હવે આપણે સંચામાં આ રીતે ઉપરથી નાખવાનો. આ આપણે ખોલવાનું જ નથી, આપણે ઉપરથી જ ખોલવાનું છે. આ રીતે આપણે સંચો ભરી લીધો છે. હવે આને ફિટ કરી લઈશું અને આપણે સેવ પાડી લઈશું. અને આ રીતે ભીના કપડેથી ઢાંકેલો જ રાખવાનો છે, જેથી કરી એ સુકાઈ ના જાય. આવી રીતે આપણે બધી પાડી લઈશું. આ રીતે આમ છૂટી છૂટી અને સરસ પડે છે. પાડી દેવાની એટલે ભેગી થાય ને. ચાલો, સેવ પડી ગઈ છે. જો આ રીતે આપણે બધી સેવ પાડી દીધી છે. હવે આ સેવને આપણે એકાદ દિવસ સુકાવા દઈશું. પછી આપણે એનું શાક પણ બનાવવું હોય તો શાક પણ બને છે, અને મીઠી સેવ બનાવવી હોય તો એ પણ બને છે. તો પછી હું આગળ તમને શાકનો અને મીઠી સેવનો વિડીયો બતાવીશ. ચાલો જોઈ લઈએ. આપણે આ સેવ બધી સરસ સુકાઈ ગઈ છે. જો આ રીતે તરત જ ભંગાઈ જાય છે. મેં કાલે પંખા નીચે જ્યારે બનાવી ત્યારે પંખા નીચે સૂકવી હતી, અને પછી આજે મેં 2 કલાક જેવું તડકે સૂકવી છે. તો એ બહુ સરસ જો સરસ સુકાઈ ગઈ છે. હવે આ સેવ આપણે આ સેવના નૂડલ્સ પણ બહુ સરસ બને છે, શાક પણ બહુ સરસ બને છે, અને મીઠી સેવ બનાવી હોય તો એ પણ બહુ સરસ બને છે. તો એ બધા વિડીયો હું તમને પછી જણાવીશ. હવે આપણે આ ડબ્બાને સરસ ધોઈ અને તપાવી અને લઈ લીધો છે. હવે એની અંદર આ રીતે આપણે કટકા કરી અને ભરી લઈશું મોટા મોટા.